પૂર્ણા નદીની જળ સપાટીમાં જે ભયજનક વધારો થયો હતો, જેને લઈને પૂર્ણા નદીના આજુબાજુના તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને વાત કરીએ તો નવસારીના દશેરા ટેકરી, ગધેવાન બંગલો, ભેસતખાડા, ગ્રીટ, કાલિયાવાડી સહિત અન્ય વિસ્તારોમાં જે પાણી ફરી વળ્યા હતા. જેમાં મુખ્ય વાત કરીએ તો જૂના થાણા વિસ્તાર પાસે આવેલા જે મૂર્તિ વેચાણ કરતા જે વેપારીઓ છે, તેમની દુકાનોમાં અને ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને તેમની મૂર્તિને પણ ભારે માત્રામાં નુકસાન થયું હતું. ત્યારે આવનાર નજીકના દિવસો ગણેશ ચતુર્થી અને ખાસ કરીને દિવાસાનો દિવસ એટલે કે દશામાની મૂર્તિનું વેચાણ પણ જે ચાલુ હતું, પરંતુ આજે અચાનક જ જે નદીનો જે પ્રવાહ છે તે વધ્યો હતો અને ભયજનક સપાટીથી પણ પાર જે નદીનો પ્રવાહ વહી રહ્યો હતો, જેને લઈને આ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ત્યારે જૂના થાણા વિસ્તાર પાસે અચાનક પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને દયનીય સ્થિતિ સર્જાઈ હતી અને વેપારીઓએ જે મુશ્કેલી વેઠવાનો જે વારો આવ્યો હતો, ત્યારે દશામાની મૂર્તિ પણ જે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને આ મૂર્તિને પણ ભારે માત્રામાં નુકસાન થયું હતું. ત્યારે આ મૂર્તિ છે તે એક સ્થળેથી બીજે સ્થળે સુરક્ષિત સ્થળે ખસેડવાની વેપારીઓએ નોબત આવી હતી. અત્યારે મારું નામ સુરેશભાઈ પુરભાઈ બોરડિયા. અત્યારે હાલની અંદર થોડા દિવસ જ છે દશામાં મૂકવાની. અત્યારે દશામાનો વગાડા છે, નુકસાન વધારે થયું છે. પાણી ઉપરથી વધારે ભારે વરસાદથી નુકસાન વધારે થાય. ગયા વર્ષે આટલું પાણી આવેલું છે? ના, નહીં આવે. એના કરતાં ડબલ પાણી છે આવે. હાલ મૂર્તિને કઈ રીતના તમે ગોઠવી પાણી? અત્યારે પાણી મૂર્તિ જે ખસાવી છે એ થોડો ઘણું નુકસાન થયું છે. અત્યારે શિફ્ટ કરી છે બીજી જગ્યાએ. કેટલી મૂર્તિઓ અત્યારે ખરાબ છે, 10-15 અત્યારે ઓછી ખરાબ છે, બાકીની બીજી સાઈડમાં મૂકી. ઘરમાં શું પરિસ્થિતિ છે? અત્યારે બધું બોરાઈ ગયેલું છે, ગોધરા ગાડલા ને બધું ઘર હોટીમાં ઘરની અંદર આખું પાણી આવી ગયું.